જો તમે વિચારી લો તો કંઈ પણ કરી શકો છો. તે જ પ્રકારે અમદાવાદની આ દીકરી પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. સંઘર્ષ કરીને પોતાનો વ્યવસાય તેણે શરૂ કર્યો છે. અમદાવાદની રહેવાસી શ્રેયા યોગેશ ડોલે, જે પોતે સ્ટોન જ્વેલરી, જડતર જ્વેલરી, જર્મની જ્વેલરી એટલે કે હેન્ડમેડ જ્વેલરી બનાવી રહી છે. તેણે આ કળા કોઈની પાસેથી નહીં પરંતુ યુટ્યુબ પરથી જોઈને શીખી છે. તે આ વસ્તુ શીખે છે. તેની પહેલેથી જ આ વસ્તુ બનાવવાનો શોખ હતો અને પોતાનો વ્યવસાય કરવાનું પણ સપનું હતું, પરંતુ હવે તેનો વ્યવસાય ખૂબ સરસ રીતે સફળ રહ્યો છે અને પોતાના મા બાપનું પણ નામ રોશન કરી રહી છે. કામ જે છે જ્વેલરી બનાવવાનું કામ જે છે, જ્વેલરી છે, રાખડી છે, આ બધું 2017થી કરી રહી છું. આ વસ્તુ આવી છે મારા મમ્મી દ્વારા. મારા મમ્મી પણ એક પોતે આર્ટિઝન છે, એમના દ્વારા હું શીખી છું અને મને ઇન્ટરેસ્ટ હતો જ્વેલરી બનાવવામાં ને એના કારણે હું યુટ્યુબ પરથી ને એના પરથી બી જોઈને શીખી છું અને આજે બિઝનેસ ડેવલપ કર્યો છે. અને આપણી પાસે અત્યારે કારીગર બહેનો બી છે જેને આપણે રોજગારી પૂરી પાડીએ છીએ. હું બનાવું છું, સ્ટોનની જ્વેલરી બનાવું છું, ઓરિજિનલ સ્ટોન્સની બનાવું છું. રાખડીઓમાં અત્યારે સિઝન છે રક્ષાબંધન, તો રાખડીઓ બનાવું છું. પછી જડતરના સેટ છે જે આપણે લગ્ન પ્રસંગમાં પહેરી શકીએ અને પ્લસ જર્મન સિલ્વરની જ્વેલરીની હું હોલસેલર છું. સૌથી પહેલો ઓર્ડર પહેલાં હું જોબ કરતી હતી ત્યારે જ મેં મારા ઓફિસમાં લીધો હતો, જે મારું 31 ઝુમખા બનાવવાનો હતો ક્વિલિંગના. અને અત્યારે હાલ એવું છે કે હું લગભગ 3 થી 4 જગ્યાએ એક સાથે એક્ઝિબિશન્સ કરી રહી છું અને ઓનલાઈનમાં બી આપણે વોટ્સએપ ગ્રુપ ચલાવીએ છીએ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પરથી બી ઓર્ડર્સ આવી રહ્યા છે અને અત્યારે આપણે શિપિંગ કરી રહ્યા છીએ આઉટ ઓફ ઇન્ડિયા. સપનું તો પહેલાં બી આપણે એક રાણીપમાં શોપ કરેલી હતી, કોરોનાના લીધે આપણે બંધ કરી છે. તો ફરીથી અત્યારે એક સપનું છે કે એક શોરૂમ બનાવું, પોતાની બ્રાન્ડ ઊભી કરું ફરીથી. અને પરિવારનો સહકાર ખૂબ છે, મને કામ કરવામાં મદદ કરે છે અને મને કોઈ જાતની રોકટોક નથી પરિવારમાંથી, જેનાથી હું અત્યારે આટલી સક્સેસફુલ બની શકું છું. શ્રેયા અલગ અલગ પ્રકારની જ્વેલરી બનાવી રહી છે, જેમ કે સ્ટોન જ્વેલરી, જડતર જ્વેલરી, જર્મની જ્વેલરી અને આ તમામ પ્રકારની જ્વેલરી તે જાતે જ ઘરે બનાવે છે. સાથે સૌથી વધારે જડતર જ્વેલરીની માંગ અહીંયા જોવા મળી રહી છે. લોકોને તેની જ્વેલરી ખૂબ પસંદ પડતી હોય છે. નવરાત્રિમાં લોકોને તેની જ્વેલરી પહેરવાનું પણ ખૂબ પસંદ પડતું હોય છે. સાથે અવનવી ડિઝાઇનની પણ માંગ કરતા હોય છે અને જે માંગ કરે તે બનાવી પણ આપે છે. બસ આ જ પ્રકારે વ્યવસાય ચાલતો રહે અને શ્રેયાનું સપનું છે કે તે તમામ તેના સપના પૂરા કરે અને મા બાપનું નામ રોશન કરે.